દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનો રિપોર્ટ અને ઇન્સ્પેક્શન કરાવવા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કરાયો હતો, જેની RTI માંગનારે મીડિયા સાથે વાત કરી હતી। રાજ્ય સરકારે મોરબી દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનો રિપોર્ટ અને ઇન્સ્પેક્શન કરાવવા મનપા અને નગરપાલિકાઓને આદેશ કરાયો હતો। 6 માર્ચ 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા વટ હુકમ બહાર પડ્યો હતો અને 7 માર્ચના રોજ આ વટ હુકમ રાજ્ય સરકારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો, જેને લઈ સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા અને તેમની ટીમ દ્વારા બ્રિજ બાબતે કામગીરીને લઈ RTI કરાઈ હતી। 156 નગરપાલિકા અને મહાનગરપાલિકામાં RTI કરવામાં આવી હતી। 7 મનપામાંથી અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને રાજકોટ મનપા દ્વારા તમામ બ્રિજ માહિતી આપવામાં આવી હતી, તો ભાવનગર અને જૂનાગઢ મનપા દ્વારા બ્રિજ બાબતેની માહિતી આપવામાં આવી નથી। સરકારના નિયમ અનુસાર આ 2 મનપા દ્વારા બ્રિજનો સર્વે કરાવ્યો જ નથી। 153 નગરપાલિકામાંથી 45 નગરપાલિકાએ RTIના જવાબ જ આપ્યા નથી, તો 76 નગરપાલિકાએ નીલ માહિતી આપવામાં આવી છે, એટલે 120 નગરપાલિકાએ બ્રિજ સર્વે બાબતે કોઈ પણ માહિતી આપી નથી। 35 નગરપાલિકા દ્વારા બ્રિજના મરામત અને સર્વેની માહિતી આપવામાં આવી છે, જ્યારે 35માંથી 8 થી 10 નગરપાલિકાએ જ બ્રિજ કેટલા છે, કેટલાની મરામત છે તે બાબતે ડિટેલ્સમાં જ માહિતી આપી છે। સુરતના 125 બ્રિજોનો સર્વે કરીને મરામત અને અન્ય કામગીરી કરવામાં આવી છે। ખૂબ જ ઝડપી અને સારી કામગીરી સુરત મનપા દ્વારા કરવામાં આવી છે, તો અમદાવાદ અને વડોદરા મનપાના બ્રિજ સેલ દ્વારા પણ બ્રિજના સર્વેની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા હુકમ કરીને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે વટ હુકમ બહાર પાડીને કોર્ટની અંદર એફિડેવિટ કરી છે। એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે આ જે આખા ગુજરાતની અંદર જે તે વિસ્તાર લાગુ પડે છે, એવી રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમને આ બ્રિજનું તમામ બ્રિજોનું જાળવણી કરવાનું છે અને સર્વે કરવાનું છે। ચોમાસા પહેલાંનું સર્વે આવે છે, ચોમાસા પછીનું સર્વે આપે છે, તો એ આખું એક એનેક્સર A થી લઈને D સુધીનો ફોર્મેટની અંદર નોંધવાનું છે। એ નોંધ્યા પછી એની અંદરથી નક્કી કરશે કયા બ્રિજનું મરામત કરશે ને કયા બ્રિજનું મરામત નહીં કરે। એના માટેનું આખો નોટિફિકેશન છે, જે હાલમાં અમલ નથી થયું છે। આ બહુ ખૂબ જ અગત્યનો ગંભીર છે, બેદરકારી 100% છે, કારણ કે જ્યારે પણ કોઈ બ્રિજ દુર્ઘટના થાય ત્યારે આવી રીતે પેપર ઉપર અથવા એફિડેવિટ ઉપર આવી રીતે જે કાર્યવાહી કરે છે અને સ્થળ ઉપર દેખાતા નથી અને લોકોને જાન જોખમમાં જાય છે અને મૃત્યુ થાય છે, ત્યારે 4 લાખ રૂપિયા રાહત ફંડમાંથી આપે છે। આ બધું બેદરકારી કહેવાય છે, કારણ કે લોકોને જાનને 4 લાખ રૂપિયામાં તોડીને મૂકી દીધું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।